લોકમેળાને લઈને મહત્વના સમાચાર। કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું છે કે આજે ગતરોજ ફોર્મ પરત કરવાનો છેલ્લો દિવસ છે। ગતરોજ ફોર્મ લેવાનો છેલ્લો દિવસ હતો। જો યાંત્રિક રાઇડના સંચાલકો ફોર્મ પરત નહીં કરે તો માનવામાં આવશે કે તેઓ મેળામાં ભાગ લેવા ઈચ્છતા નથી। આવી સ્થિતિમાં મેળાનો લેઆઉટ રિવાઇઝ કરવામાં આવશે અને મોટી રાઇડના પ્લોટમાં કલ્ચરલ, આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ મનોરંજનના કાર્યક્રમો માટે જગ્યા ફાળવાશે। તંત્રએ કહ્યું છે કે સરકાર દ્વારા નક્કી કરાયેલા એસઓપીમાં કોઈ પણ બાંધછોડ કરાશે નહીં। આજે સાંજ સુધી ક્લેરિટી થઈ જશે કે જ્યારે મોટી રાઇડ્સ ફોર્મ નહીં લેતી હોય તો નાના દુકાનદારોને, નાની રાઇડ્સોને અને આપણે તમામને પણ એક ક્લેરિટી થઈ જશે કે હવે સપોઝ મોટી રાઇડ્સ નહીં આવતી હોય તો આ જગ્યાએ આપણે બીજી એક્ટિવિટી કરીશું। અને જે નાની રાઇડ્સવાળા આશંકાના કારણે કે મોટી રાઇડ્સ આવશે કે નહીં આવશે આના કારણે ફોર્મ નહીં લઈને ગયા હોય તો આને 3 દિવસ અથવા 5 દિવસની એક વધારાની ઓપોર્ચ્યુનિટી આપીશું। ત્યારે આ લોકો લઈ જઈ શકે છે ફોર્મ અને પછી હરાજીમાં પાર્ટિસિપેટ કરી શકે છે। તો આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ગયા છે। અંકિત, લાગે છે કે આ વખતે રાજકોટનો મેળો એ રાઇડ્સ વગર જ થશે? ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે જે કલેક્ટર જે ઓમ પ્રકાશ છે તેમના દ્વારા નિર્દેશ આપી દેવામાં આવ્યો હતો કે જો ગઈકાલ સાંજ સુધીમાં યાંત્રિક રાઇડના સંચાલકો ફોર્મ નહીં ઉપાડે તો એક બાબત સ્પષ્ટ થઈ જશે કે યાંત્રિક રાઇડના સંચાલકો છે તે લોકમેળાની અંદર ભાગ લેવા નથી માંગતા। ત્યારે ગઈકાલે બપોર બાદ જે યાંત્રિક રાઇડના સંચાલકો છે તે ગાંધીનગર પહોંચી ચૂક્યા છે ને આજે યાંત્રિક રાઇડના સંચાલકો તેમજ સરકારના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક જવાની છે। ત્યારે બેઠક બાદ કયા પ્રકારનો નિર્ણય આવે છે તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે। કલેક્ટર દ્વારા સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જે એસઓપી બનાવવામાં આવી છે તે એસઓપીની અંદર કોઈ પણ પ્રકારનું બાંધછોડ છે તે કરવામાં આવે અને જો એસઓપીનું પાલન કરવા સહિતની બાબતોથી જો યાંત્રિક રાઇડના સંચાલકો રાજી થતા હોય તો તેઓ લોકમેળાની અંદર ભાગ છે તે લઈ શકે છે। સાથોસાથ કલેક્ટર દ્વારા પ્લાન બી છે તે પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે। જો યાંત્રિક રાઇડના સંચાલકો છે તે ફોર્મ ભરીને પરત આજ સાંજ સુધીમાં પરત નહીં આપે તો તેમની જગ્યાએ જે નાની રાઇડના જે સંચાલકો છે તેમને આ પ્લોટ તેમજ સ્ટોલની જે છે તે ફાળવણી કરવામાં આવશે। સાથોસાથ આર્ટ એન્ડ ક્રાફ્ટને પણ સ્થાન આપવામાં આવશે। સાથોસાથ કલ્ચરલ તેમજ એન્ટરટેનમેન્ટની પ્રવૃત્તિઓ છે તે પણ આ જે જગ્યા છે તેની અંદર કરાવવામાં આવશે। જી આભાર માહિતી આપવા બદલ। તો શક્તિપીઠ અંબાજી ખાતે ફરી ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરાશે। આગામી તારીખ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન મંદિર જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે। મહામેળાના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી। પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આ બેઠક યોજાઈ। કલેક્ટર દ્વારા મેળાના સુચારુ આયોજન અને વ્યવસ્થાને લઈને સમીક્ષા કરાઈ હતી। મેળાનો લાભ છેવાડાના પદયાત્રી સુધી પહોંચે તે મુજબ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું। દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે, ત્યારે યાત્રાળુઓને મેળા દરમિયાન સુખદ અનુભવ થાય તે માટે 28 જેટલી સમિતિઓની પણ રચના કરાઈ। ભક્તોની સુરક્ષાને લઈને પણ અધિકારીઓને સૂચના અપાઈ। સફાઈ, કાયદો અને વ્યવસ્થા, વિસામો, ભોજન, ગબ્બર અને અંબાજી મંદિર ખાતે દર્શન સહિત એસટી બસોનું સંચાલન તથા અન્ય તમામ જે આનુષંગિક સુવિધાઓ છે એ સુવિધાઓની વ્યવસ્થાના આગોતરા આયોજન માટે આજે પ્રથમ બેઠક જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે રાખવામાં આવી હતી। તો સૌરાષ્ટ્રમાં રાજકોટ બાદ સૌથી મોટા લોકમેળા તરીકે જેની ગણના થાય છે તે પોરબંદર જન્માષ્ટમી લોકમેળાની તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે। આગામી 15 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધી 5 દિવસીય લોકમેળો યોજાશે અને આ લોકમેળાની તૈયારીઓને લઈને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મેળાની સમિતિની રચના પણ કરવામાં આવી છે। ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે આયોજિત થતા આ લોકમેળા ગ્રાઉન્ડના જૂના લેઆઉટમાં થોડા સુધારા વધારા કરીને મેળાનું આયોજન કરવામાં આવશે। સાથે જ વિવિધ પ્લોટોની હરાજીની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે। હવે વાત કરીએ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિસાવદરના ધારાસભ્યને પડકાર ફેંક્યો। અમૃતિયાની ચેલેન્જ ઇટાલિયાએ સ્વીકારી। કાનાભાઈ તરીકે જાણીતા મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ચેલેન્જ ફેંકી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વટથી સ્વીકારી।
ગુજરાતના રાજકારણમાં અચાનક એક નવો ફણગો ફૂટ્યો ત્યારે જ્યારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા અને પડકાર ફેંક્યો કે હું રાજીનામું આપવા તૈયાર છું. જો હિંમત હોય તો ઇટાલિયા મોરબીમાં મારી સામે ચૂંટણી લડે. જો હારી જઈશ તો બી ઇટાલિયાને 2 કરોડ રૂપિયા આપીશ. આ તરફ ગોપાલ ઇટાલિયા લાખ જોઈને જ બેઠા હોય એમ મેદાનમાં આવ્યા. ઇટાલિયાએ પણ કાંતિ અમૃતિયાને ચેલેન્જ સ્વીકારી અને કહ્યું કે 12 જુલાઈએ 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપો તો હું લડવા તૈયાર છું. વાત જાણે એમ છે કે મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી પાયાની સુવિધા બાબતે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓ દ્વારા વિસાવદરવાળી થશે એવી ચીમકી અપાતી હતી. આ જ વાતના જવાબમાં અમૃતિયાએ ઇટાલિયાને પડકાર ફેંક્યો. ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો. મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો, જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે અને આપણે બેને ચૂંટણી લડવાની છે. અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારા બાપમાં ફેર છે, મારા બાપમાં ફેર છે. આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આપણે બને રાજીનામું દઈ અને રાજીનામું દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું અને હું હારું તો તમને 2 કરોડ દેવાના. એમાં કઈ ખોટી વાત નથી, મારી પેટમાં ઘેર. પણ આ બધું બંધ કરો તમે. એક સીટ આવી વિસાવદરની, એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તા ઉપાડો લીધો. ઉછાળવાના ધંધા, ઉશ્કેરવાના ધંધા, જેમ તેમ બોલવાના ધંધા. ગોપાલભાઈ આવે છે આમ કઈ ગોપાલભાઈ કે એવું કઈ હવે છે આવી ગયા અહીંયા, ત્યાં હું ના પાડું અને આવી ગયો સોમવાર રાજીનામું દેવા અને મારી તૈયારી છે. તો આ તરફ બાવડા ભાજપના કાર્યકર્તા પર જીવલેણ હુમલો થયો. ભાજપના જિગ્નેશ પંડ્યા પર જીવલેણ હુમલો. બાવડા રજોડા રોડ પર આવેલા કાચા રસ્તા પર હુમલો થયા હોવાના સમાચાર છે. 2 બાઇક લઈને આવેલા 3 થી 4 શખ્સો દ્વારા હુમલો કરાયો. તો 2 બાઇક લઈને આવેલા 3 થી 4 શખ્સો દ્વારા હુમલો કરાયો, જેને લઈને ફરિયાદ નોંધાઈ છે. બાવડા ભાજપના કાર્યકર્તા પર આ જીવલેણ હુમલો થયો. તો આ તરફ કોંગ્રેસ પ્રમુખ પસંદગીની ચર્ચા વચ્ચે કોંગ્રેસના નેતાનો પત્ર. કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે પત્ર લખ્યો હતો. રાહુલ ગાંધીએ રેસના ઘોડા પસંદ કરવા જોઈએ. ન્યૂઝ 18 ગુજરાતી પર બોલ્યા ગ્યાસુદ્દીન શેખ, લગ્ન અને લંગડા ઘોડાને દૂર કરવા જોઈએ. યશુભાઈ, આપના તરફથી એક પત્ર છે તે પ્રદેશ પ્રમુખ અને રાહુલ ગાંધીને લખવામાં આવ્યો છે. આજે પણ તમામ કોંગ્રેસના જે વરિષ્ઠ નેતાઓ છે દિલ્હીમાં છે અને ખાસ કરીને પ્રદેશ પ્રમુખ કોણ નવા તેને લઈને ચર્ચા ચાલી રહી છે. પત્રમાં 2-3 મહત્વના બિંદુઓ આપે ઉલ્લેખ કર્યા છે. લગ્નના અને જે કહી શકાય કે ઘોડાઓ છે, રેસના ઘોડાઓ છે, તેને અલગ તારવીને અને રેસના ઘોડાને આગળ કરવાની વાત કરવામાં આવી રહી છે. આજે જે રીતના દિલ્હી ખાતે મિટિંગ બોલાવવામાં આવી છે, શક્તિસિંહ ગોહિલ સાહેબે જ્યારે રાજીનામું આપ્યું એના પહેલા દિવસથી જ મારો એ પ્રયાસ હતો. પહેલી વખત જાહેર માધ્યમોમાં કાલે મારો પત્ર આવ્યો છે, પરંતુ મેં હાઈકમાન્ડને 3 વખત આ બાબતે છેલ્લા 15 દિવસની અંદર ચેતવવાની કોશિશ કરી છે કે ચૂંટણીઓ નજીક છે અને જે કંઈ નિર્ણય હોય ઝડપી નિર્ણય થવો જોઈએ. પરંતુ રાહુલજી પણ બહાર વિદેશ પ્રવાસે હતા, એ આવ્યા એ પછી આ જે મુદ્દાને છે હાથ પર લેવામાં આવ્યું છે. રહી વાત કે ભાઈ રેસના ઘોડા અને લગ્નના ઘોડા, અને છેલ્લે તો રાહુલ ગાંધીજી બોલ્યા કે લંગડા ઘોડા. એટલે હવે જ્યારે રાહુલ ગાંધીજી જે ભારત દેશના વિપક્ષના નેતા છે અને એ જાહેર મંચ પર એ પોતે જ્યારે એવું કહેતા હોય કે 3 प्रकार के घोड़े हैं, एक लगन के हैं, शादी के हैं, एक रेस के हैं और एक लंगड़े हैं, તો એમને જ્યારે બહુ સીધી વાત છે કે એમણે સર્વે હશે, એમનો રિપોર્ટ હશે અને રિપોર્ટના આધારે એમણે કીધું હશે અને એની પર તર્ક પણ હશે. કેમ કે છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવી શકી નથી અને દિવસે દિવસે પરિણામ જે છે ક્ષીણ થતું જાય છે. છેલ્લે તો માત્ર 17 સીટો પર અમે આવ્યા, એટલે આમ કહેવાય કે આઝાદી પછીના ઇતિહાસમાં સૌથી ઓછી સીટો કોંગ્રેસ પાર્ટીની આવી. એટલે જ્યારે રાહુલ ગાંધીજીએ કાર્યકર્તાના મનની વાત કરી, સાચી વાત કરી, અને એમણે જ્યારે વાત કરી હોય અને જાહેર મંચ પરથી વાત કરી હોય કે પોતાના જ પક્ષના નેતાઓ માટે કે આગેવાનો માટે એવું કહેતા હોય કે મારે ત્યાં 3 પ્રકારના ઘોડા છે, એટલે સ્વાભાવિક છે જ છે. તો આ તરફ દ્વારકા જિલ્લામાં ટ્રામાડોલ